તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે. આજના વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈ વિશે. તો ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે, આપણે ભણી ગયા. ગતિ એ કેવો ખ્યાલ છે? સાપેક્ષ ખ્યાલ છે. કોઈ પણ પદાર્થ અન્ય પદાર્થની સાપેક્ષે પોતાનું સ્થાન બદલે તો એ પદાર્થ ગતિમાં છે તેવું આપણે કહી શકીએ. તો સ્થાન દર્શાવવા માટે શું જરૂરી છે એની વાત કરીએ. પદાર્થનું સ્થાન દર્શાવવા માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. સંદર્ભ વગર જે છે કોઈ પણ પદાર્થનું સ્થાન જે તમે નક્કી કરી શકો નહીં. જેમ કે તમારા ઘરનું એડ્રેસ હોય તો તમે એવું લખાવો છો કે ભાઈ આ ફ્લેટની પાછળ, આ કોમ્પ્લેક્સની આગળ, એટલે તમે કોઈ એક સંદર્ભ લઈ રહ્યા છો. એડ્રેસ પણ જે છે એની અંદર તમે એક સંદર્ભ લો છો, ભાઈ તમે ક્યાં રહો છો, તો કે આ રેસિડેન્શિયલ જે છે આપણે એની સામે રહીએ છીએ, બરાબર. કોઈ પણ ઓફિસ કેનું હોય તો ભાઈ આ કોમ્પ્લેક્સમાં આની ઉપર, તો એ વાત જે છે તમે એક સંદર્ભ લઈ રહ્યા છો. આપણે વર્ગખંડમાં બેઠા હોત તો આપણે એવું કહેત ભાઈ કે હા ભાઈ તમે ક્યાં બેઠા, તો કે ચોથી પાટલી પર આની આગળ અને આની પાછળ બેઠા છે, બરાબર. મતલબ એક સંદર્ભ જે છે એ સંદર્ભ બિંદુ હંમેશા જરૂરી છે. સ્થાન નક્કી કરવા માટે સંદર્ભ બિંદુ જરૂરી છે. તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં, અહીંયા ધ્યાન આપજો, કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં ઉગમ બિંદુ એ શું છે? સંદર્ભ બિંદુ છે. તો કાર્ટેશિયન યામાક્ષ પદ્ધતિમાં આપણે એવું કહી શકીએ ઉગમ બિંદુને સંદર્ભ બિંદુ તરીકે લેવામાં આવે છે, બરાબર છે. તો આપણે ઉગમ બિંદુથી બધા જ અંતરો સીધા તમે સરળતાથી માપી શકો, કારણ કે ઉગમ બિંદુ એટલે તમને ખબર 0 0 0, બરાબર છે. ચલો તો હવે વાત કરીએ પથ લંબાઈની. એક બેઝિક ખ્યાલ મેળવવાનો છે આજે. પથ લંબાઈ એટલે શું? ઘણા બધા વિદ્યાર્થીઓ પથ લંબાઈ અને સ્થાનાંતર જે છે એમાં તફાવત સમજી શકતા જ નથી. ચલો તે વાતને આપણે ક્લિયર કરીશું. પથ લંબાઈ એટલે શું? પદાર્થ દ્વારા કાપેલું કુલ અંતર. કુલ અંતર એટલે પથ લંબાઈ. પદાર્થ દ્વારા કાપેલું કુલ અંતર એટલે પથ લંબાઈ. કોઈ એક વ્યક્તિ માની લો કે એ બિંદુથી બી બિંદુ સુધી જાય છે અને આ અંતર જે છે 3 કિલોમીટર છે, તો એ થી બી જવા માટે 3 કિલોમીટર લાગે, પણ ફરીથી એ પર પાછો આવે છે. તો એ વ્યક્તિ માટે આપણે એવું કહી શકીએ કે કોઈ પણ વ્યક્તિ જો છે એ થી શરૂ કરીને એ થી એ ની ગતિ દરમિયાન પથ લંબાઈ કેટલી હોય? તો બહુ સરળ વસ્તુ છે. પથ લંબાઈ જે છે 3 કિલોમીટર, એટલે તમે એવું કહી શકો અહીંયા કે AB પ્લસ BA, મતલબ 3 કિલોમીટર પ્લસ 3 કિલોમીટર, ટોટલ કેટલા કિલોમીટર થઈ જશે? 6 કિલોમીટર. તો પથ લંબાઈ જે છે હંમેશા ધન હોય. લંબાઈ છે હંમેશા ધન હોય. બીજી એક વસ્તુ, પથ લંબાઈ જે છે એ માર્ગ પર આધારિત છે. કોની પર આધારિત છે? માર્ગ પર આધારિત છે. તો વળી સ્થાનાંતર શું છે? સ્થાનાંતર શું છે તેની વાત કરીએ. જો સ્થાનાંતર એટલે પદાર્થના સ્થાનમાં થતો ફેરફાર. પદાર્થના સ્થાનમાં થતા ફેરફારને શું કહેવાય? સ્થાનાંતર કહે છે. સ્થાનાંતર કઈ રીતે શોધી શકાય? સ્થાનાંતર શોધવું હોય તો એક સિમ્પલ વસ્તુ, તમારે જોવું પડે કે પદાર્થ ક્યાંથી ક્યાં પહોંચ્યો છે. મતલબ અંતિમ સ્થાનમાં જે છે, મતલબ એવું કહી દો કે ભાઈ આગળનું ઉદાહરણ લીધું આપણે કે અંતિમ સ્થાન બી બિંદુએ, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન.
સ્થાનાંતર શોધવા માટે તમારે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન કરવું પડે, તો જ તમને સ્થાનમાં થતો ફેરફાર મળે, જેને આપણે સ્થાનાંતર કહીએ છીએ. તો સ્થાનાંતર બરાબર લખી શકાય અંતિમ ઓછા પ્રારંભિક સ્થાન, સ્થાનમાં થતો ફેરફાર. તો સ્થાનાંતર શોધવું હોય તો સ્થાનાંતર જે છે એ શોધવા માટે તમે કયો માર્ગ પસંદ કરો છો એ અગત્યનું નથી. માત્ર તમે ક્યાંથી શરૂઆત કરી અને ક્યાં પહોંચો છો એ બંને બિંદુઓ જે છે આપણા માટે અગત્યના. તો સ્થાનાંતર જે છે, સ્થાનાંતર એ માર્ગ પર આધારિત નથી. તો સ્થાનાંતર માત્ર જે છે એ અંતિમ અને પ્રારંભિક સ્થાન પર આધારિત છે, એટલે સ્થાનાંતર બિંદુ આધારિત વિધેય કહેવાય. માર્ગ કયો તમે પસંદ કરશો એ અગત્યનું નથી. તો આ સૂત્ર ખાસ યાદ રાખવા. તો સ્થાનાંતર જે છે ઋણ હોઈ શકે, સ્થાનાંતર ધન હોય એવું જરૂરી નથી. સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે, શૂન્ય પણ હોય. કઈ રીતે સમજીએ મળે? સ્થાનાંતર એ ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. સ્થાનાંતર ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. ભાઈ શૂન્ય કઈ રીતે હોય, ધન કઈ રીતે હોય, બરાબર, ઋણ કઈ રીતે હોય, બધા જ ઉદાહરણથી આપણે ક્લિયર કરશું. અહીંયા જો, તો સ્થાનાંતર માર્ગ પર આધારિત નથી, બિંદુ આધારિત વિધેય છે. જ્યારે પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન સમાન થાય તો પદાર્થનું સ્થાનાંતર શું થશે? શૂન્ય થાય. પદાર્થનું સ્થાનાંતર શું થશે? શૂન્ય થાય. જો જેમ કે આગળ આપણે જે ઉદાહરણ લીધું એમાં A થી B જવા માટે 3 કિલોમીટર અને B થી A આવવા માટે પાછા 3 કિલોમીટર, એટલે પથ લંબાઈ જે છે એ પથ લંબાઈ જે છે 6 કિલોમીટર મળે. ધન જ હોય પથ લંબાઈ હંમેશા. પણ આ જ કિસ્સામાં A થી A ની ગતિ દરમિયાન કહીએ તો સ્થાનાંતરની વાત કરીએ તો સ્થાનાંતર જે છે એ સ્થાનાંતર અહીંયા તમને શૂન્ય મળશે. કેમ શૂન્ય મળશે ભાઈ? તો જો સમજો અહીંયા કે A થી B તમે પહોંચો તો 3 કિલોમીટર, પણ એ તમારું અંતિમ સ્થાન નથી. અંતિમ સ્થાન જે છે તમારું એ બિંદુ છે, મતલબ જ્યાંથી શરૂઆત કરી ત્યાં જ પાછા પહોંચી ગયા વળી ફરીને, બરાબર. તો એ કિસ્સામાં તમારું સ્થાનાંતર જે છે શું થશે? શૂન્ય થાય, બરાબર. તો પદાર્થના પ્રારંભિક અને અંતિમ સ્થાન જો સમાન થઈ જશે તો પદાર્થનું સ્થાનાંતર શૂન્ય થાય. ચલો, તો શૂન્યની ખબર પડી કે ધન, ઋણ ક્યારે હોય. એના માટે એક સરસ મજાનું ઉદાહરણ લઈએ. તો અહીંયા કોઈ એક પદાર્થ જે છે O બિંદુથી ગતિની શરૂઆત કરે, બરાબર. તો આપણે અહીંયા અલગ અલગ માર્ગ લીધા છે. અહીંયા માર્ગ લીધા છે, હું અહીંયા લખીશ પથ લંબાઈ અને સ્થાનાંતર. પથ લંબાઈ અને સ્થાનાંતર એવું આપણે લખી નાખશું. તો કોઈ એક પદાર્થ જે છે, ચલો અહીંયાથી શરૂઆત કરે છે O બિંદુથી, બરાબર. પ્રત્યેક અંતરાલ જે છે 10 મીટરનો છે. કેટલા મીટરનો છે? 10 મીટરનો. એક પારિમાણિક સ્થાનાંતર બતાવ્યું કે ભાઈ O થી A થી B, B થી C, B થી એ રીતના જાય, પણ અહીંયા એક પારિમાણિક ગતિ થઈ રહી છે એવું સમજાવે છે. તો પથ લંબાઈ જે છે શું હશે પ્રત્યેક કિસ્સામાં અને સ્થાનાંતર શું હશે પ્રત્યેક કિસ્સામાં, એની આપણે વાત કરીશું. જોઈએ તો O A B C, જો પદાર્થની ગતિ O A B C માર્ગે હોય તો તમે જે છે અહીંયા શું જોશો? જો O થી A જે છે 10 મીટર, A થી B, B થી C જે છે ટોટલ કેટલા અંતરાલ થઈ ગયા? જો આ 10 મીટર, 10 મીટર અને 10 મીટર, એટ લાસ્ટ અહીંયા હશે તો પથ લંબાઈ થશે 30 મીટર. હવે આ બિંદુના યામ આ 0 0 અને C બિંદુએ પહોંચો તો 30 0, x અક્ષ પર લઈએ ને તો આ 30 0. તો સ્થાનાંતર માટે તમારે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ એ બંને જોવા પડે. તો અંતિમ બિંદુ જે છે એ 30 મીટર અને પ્રારંભિક બિંદુ 0 મીટર, તો કેટલા મીટર થશે સ્થાનાંતર? 30 મીટર. શું આવે સ્થાનાંતરનો જવાબ?
ધન આવશે. એવી જ રીતે A B C D E માટે વાત કરીએ તો A B C D E માટે વાત કરીએ તો જો અહીંયા કે A થી E સુધી 10, 10, 20, 30 અને 40 તો ટોટલ જે છે કેટલા મીટર થઈ રહેશે? જો A થી B જવાના 10, અહીંથી અહીંયા 10, બીજા 10 મીટર, 20, આ 30 અને અહીંયાથી 40 મીટર. તો ટોટલ જે છે કેટલા મીટર થઈ રહેશે? 40 મીટરની પથ લંબાઈ થાય. બરાબર. પણ સ્થાનાંતરની વાત કરીએ તો ઈ બિંદુના યામ 50 0 થશે કે નહીં? જો અહીંયા 10, 10, 20, 30, 40, 50 બરાબર. દરેક વચ્ચે 10-10 મીટરનો અંતરાલ છે. ચલો લખી જ નાખીએ એટલે અહીંયા ખબર પડી જાય. આ 20 0, આ 30 0, આ 40 0 અને આ 50 0. ભાઈ એક પારિમાણિક છે હા, એટલે માત્ર એક જ યામ બદલાતો હોય. તો 40 મીટરની પથ લંબાઈ A B C D E તમે 40 મીટર સુધી પહોંચી. સ્થાનાંતરની વાત કરીએ તો માત્ર ને માત્ર તમારે અંતિમ બિંદુ અને પ્રારંભિક બિંદુ જોવું પડે. તો અંતિમ બિંદુને યામ શું લીધું? 50. પ્રારંભિક જ્યાંથી ગતિની શરૂઆત કરી હતી એના 10 મીટર. તો 50 મીટર ઓછા 10 મીટર કેટલા મીટર થઈ જશે? 40 મીટર થઈ જશે. બરાબર છે. ચલો હવે O, A ડેશ, B ડેશ અને C ડેશ આ રીતે ઊંધી ગતિ કરવાની છે. O થી A ડેશ, B ડેશ, C ડેશ અને D ડેશ. બરાબર. ખાલી C ડેશ સુધી છે. ચલો C ડેશ સુધી. તો O થી A ડેશ, B ડેશ અને C ડેશ અહીંયા સુધી. તો પથ લંબાઈ જે છે અહીંયા ભૂલ કરવી નહીં. કેમ ભૂલ નહીં કરવાની? જો તમે જે છે અહીંયા O થી A ડેશ પહોંચી જાઓ તો 10 મીટર, આ 10 મીટર અને આ 10 મીટર. પથ લંબાઈ હંમેશા ધન હોય. તમે વિરુદ્ધ દિશામાં જાઓ તો ભલે ને ભાઈ આના યામ -10 0 હોય, આના યામ -20 0 હોય, આનામાં યામ -30 0 હોય, -40 0 હોય, -50 0 હોય, ભલે ને ઋણ દિશામાં જાઓ પથ લંબાઈ હંમેશા ધન મળે. તમે કેટલું અંતર કાપ્યું એ અગત્યનું છે. તો અહીંથી 10, આ 10 અને આ 10 ટોટલ કેટલા મીટર થઈ જશે? 30 મીટર. કેટલા મીટર? 30 મીટર. સ્થાનાંતર માટે તમારે આ બે બિંદુ જોવાનું, C ડેશ અને O. તો C ડેશ ના યામ છે -30 અને આ O પર -0 તો -30 મીટર થાય. અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન આ સૂત્ર હતું ને. તો C ડેશ એટલે તમે અહીંયા પહોંચો છો તો એના યામ થશે -30 અને આ -0 એટલે થઈ જાય -30 મીટર. એવી રીતે B ડેશ, હવે આની વાત કરીએ. B ડેશ, C ડેશ, D ડેશ અને E ડેશ કેટલા અંતરાલ થાય? 1, 2, 3. 3 અંતરાલમાં 30 મીટરનું અંતર કપાય કારણ કે દરેક અંતરાલ 10 મીટરનો છે. પથ લંબાઈ હંમેશા ધન હોય. તમે ભલે ને ઋણ દિશામાં જતા હો. બરાબર. ચલો હવે સ્થાનાંતરની વાત કરીએ તો E ડેશ પર પહોંચ્યા પછી અંતિમ સ્થાન -50 છે અને પ્રારંભિક સ્થાન B ડેશ થી ચાલુ કર્યું, અહીંયાથી ચાલુ કર્યું હતું તો -20 પ્લસ થઈ જશે. તો આ થઈ જશે -30 મીટર. વચ્ચે જે છે ને વચ્ચે માઇનસ પ્લસ થાય એવી વાત હતી. તો -30 મીટર થશે. તો જો સ્થાનાંતર ઋણ મળી શકે, વિરુદ્ધ દિશામાં તમે ગતિ કરવાની શરૂઆત કરી, મતલબ અહીંયા x ડેશ પર ગતિની શરૂઆત કરી તો તમને સ્થાનાંતર ઋણ મળી શકે. ચલો એવી રીતના બીજો એક અંતરાલ લઈએ અહીંયાથી. A ડેશ, B ડેશ, C ડેશ, E ડેશ થી થઈને આ રીતે થઈને અહીંયાથી યુ ટર્ન મારવાનું અને પાછું પહોંચવાનું A ડેશ પર. ઇન શોર્ટ તમે A ડેશ થી શરૂ કર્યું અને A ડેશ પર પાછા પહોંચ્યા. તો પથ લંબાઈ 0 હશે હે ને? ના હોય ભાઈ, પથ લંબાઈ તો ધન જ હોય. મતલબ કાપેલું કુલ અંતર કેટલું? જો A ડેશ થી B ડેશ 10 મીટર, આ 10 મીટર, આ 10 મીટર અને આ 10 મીટર. બરાબર. ટોટલ જે છે 40 મીટર A ડેશ થી E ડેશ માટે, એટલે 40 મીટર અને E ડેશ થી A ડેશ માટેના બીજા 40 મીટર એટલે ટોટલ કેટલા મીટર? 80 મીટર. સ્થાનાંતરની વાત કરો તો કરી નાખીએ. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે તો A ડેશ થી A ડેશ પર પહોંચવા માટે સ્થાનાંતર તો કેટલું થશે? 0 મીટર થાય. અંતિમ સ્થાન અને પ્રારંભિક સ્થાન સમાન છે તો કઈ વિચારવાનું નહીં ને. A ડેશ થી શરૂ કર્યું તો A ડેશ પર પહોંચી ગયા 0 મીટર. એવી જ રીતે
ઓ, એ ડેશ અને બી ડેશ. ઓ થી શરૂ કરું, એ ડેશ પર પહોંચું અને બી ડેશ પર. એકદમ સરળ. બે અંતરાલ છે, મતલબ એક અંતરાલ 10 મીટરનો, કુલ અંતર કાપે 20 મીટર. તો સ્થાનાંતર જે છે કેટલું હશે? જો અહીંયા સ્થાનાંતર તમારે શોધવું હોય તો તમારે અંતિમ સ્થાન એટલે પહોંચી જાઓ -20 મીટર પર, બરાબર. અને પ્રારંભિક સ્થાન છે એ 0 મીટર પર, તો આ થઈ જશે -20 મીટર. તો અહીંયા તમે જોઈ શકો છો, જો સ્થાનાંતર 0 પણ છે, સ્થાનાંતર ધન પણ છે અને સ્થાનાંતર ઋણ પણ મળી શકે છે. આ બેઝિક ખ્યાલ આપણે આજે કવર કરવાનો હતો. બીજી એક અગત્યની વાત અહીંયા આપણે કરવાની છે. જો કે હું સ્થાનાંતરના મૂલ્ય અને પથ લંબાઈ નો ગુણોત્તર લઉં તો દરેક કિસ્સામાં તમને શું મળશે? એકદમ સમજવા જેવી વસ્તુ છે, જેનાથી અગત્યનો કોન્સેપ્ટ ક્લિયર થશે. જોઈએ કે સ્થાનાંતર અને પથ લંબાઈ, સ્થાનાંતરનું મૂલ્ય એટલે ઋણ હોય ને તો બી ધન લે. હા ભાઈ, ચલો જો કે સ્થાનાંતર જે છે એ સ્થાનાંતરને મોડમાં, મૂલ્યમાં, અને એનો પથ લંબાઈ સાથેનો ગુણોત્તર હંમેશા કેટલો હોય? તો જો અહીંયા કે સ્થાનાંતરનું મૂલ્ય કાઢો તો આ 30, પથ લંબાઈ 30, તો આ ગુણોત્તર આવશે =1. અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય 40, પથ લંબાઈ 40 આવશે =1. સ્થાનાંતરનું મૂલ્ય 30, પથ લંબાઈ 30 તો =1. સ્થાનાંતરનું મૂલ્ય -30 છે, એ -30, તો -30 અને આ 30 એનો ગુણોત્તર કરો =1. આ 0/80 એટલે શું મળે? 0 મળે, બરાબર. તો આપણે કહી દઈશું <1, 1 થી ઓછું. અને અહીંયા સ્થાનાંતરનું મૂલ્ય એટલે 20/20, તો એ તમને મળશે =1. આમ સ્થાનાંતરના મૂલ્યનો ખાસ અગત્યની નોંધ, સ્થાનાંતરના મૂલ્યનો અહીંયા લખીએ પથ લંબાઈ સાથેનો ગુણોત્તર, સ્થાનાંતરના મૂલ્યનો પથ લંબાઈ સાથેનો ગુણોત્તર હંમેશા 1 જેટલો અથવા 1 થી કેવો મળે? ઓછો મળે છે. તો સ્થાનાંતરનું મૂલ્ય લો અને પથ લંબાઈનો ગુણોત્તર એ હંમેશા 1 અથવા 1 થી ઓછો મળે. તો આ ઊંધું બી પૂછાઈ શકે. પથ લંબાઈ ભાગ્યા સ્થાનાંતરનું મૂલ્ય એ હંમેશા 1 અથવા 1 થી વધારે હોય, બરાબર, એવું કહી શકાય. તો આ ખાસ અગત્યની નોંધ તમારે યાદ રાખવાની. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ સ્થાન, સ્થાનાંતર અને પથ લંબાઈની અગત્યની વાત, બેઝિક ખ્યાલ. આવતા વિડિયો લેક્ચરમાં આપણે વાત કરીશું કે સ્થાનાંતરના દાખલા કઈ રીતે પૂછાઈ શકે, બરાબર. 2-3 સરસ મજાના દાખલા આપણે ગણીશું. ત્યાં સુધી વાંચતા રહો. મળીએ આવતા વિડિયો લેક્ચરમાં. ટિલ ધેન, ટેક કેર.